જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં કહેવાતા કેટલાક જે આસુરી સંપ્રદાયના ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના સંપ્રદાય ઉપર જે મિથ્યા દોષ આરોપણ કરે છે, આ તમે આગલા જે ઓડિયોની અંદર સાંભળ્યું કે ગુરુ મંત્ર છે તેમાં ધોખાદારી કરી, પરંપરામાં ધોખાદારી કરી, સંપ્રદાય આખો બદલી નાખવાની પ્રણાલિકા આખી બદલી નાખી, સંપ્રદાયનું નામ બદલે આવા બધા જે મિથ્યા દોષ આરોપણ કરે છે અને બીજા ભગવાન પર પણ દોષ આરોપણ કરે છે. આ બધા શિશુપાલ વ્રત છે, બરાબર. જેમ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને શિશુપાલે તે ટોળકીઓ જે ટાર્ગેટ બનાવીને ગાળો ફાંટી હતી, એ ટોળકી અત્યારે સક્રિય થઈ ગયેલી છે. આ લોકો સ્પષ્ટ રીતે આજના જે સત્સંગમાં જે મુદ્દા આપણે લેવાના છે, તો સારંગપુરના હનુમાનજી મહારાજને આ લોકો રાક્ષસ તરીકે કહે છે. ભગવાને પધરાયેલા જે મંદિરમાં મુખ્ય દેવો છે તેને બનાવટી ભગવાન કહે છે. ભગવાનને પણ બનાવટી કહે છે, અંગ્રેજના પીઠ્ઠું કહે છે. એનાથી ગુલામી કે આવી અંગ્રેજને સહાય કરી કે બધી જે ઘણા બધા એવા બધા ઘણા મિથ્યા દોષ આરોપણ કરે છે. અને રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી કે 15 દિવસ રહીને આ બધી કાવતરું આ લોકોએ ઘડ્યું. તમામ આ પાયા વગરના આ બધા આક્ષેપો છે, તેનો શાસ્ત્ર આધારે આપણે એનું ખંડન કરીશું. ભગવાન શ્રીજી મહારાજ પોતે સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છે એ આ બાબત પરથી સિદ્ધ થઈ જાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જાણતા હતા કે આગામી કાળની અંદર આવા અસુરો આવશે જ, અને જે સંપ્રદાય ઉપર અને મારી ઉપર તે પ્રહાર કરશે. એટલે પોતાની સમીપ રહેલા ત્રિકાલદર્શી યોગીવર્ય સતાનંદ સ્વામીને પોતાની આજ્ઞાથી આ સત્સંગ જીવન ગ્રંથ રચવાની આજ્ઞા કરી છે. તો તમામ સવાલના જવાબ મોટેભાગે સત્સંગ જીવન ગ્રંથની અંદરથી મળી જાય છે. આ લોકો જે આક્ષેપ કરે છે કે રામાનંદ સ્વામી હતા તેનું અકાળે મૃત્યુ થયું, બરાબર. આ વાત પણ પાયા વગરની એક નંબરનો મોટો ગમગોળો છે. ગુરુ રામાનંદ સ્વામી ફનેણી ગામની અંદર સ્વેચ્છાથી ધામમાં ગયા એનું વર્ણન સ્પષ્ટ રીતે સત્સંગી જીવનની અંદર કરવામાં આવેલું છે. સત્સંગી જીવન જોઈએ તો પહેલું પ્રકરણ છે, અધ્યાય જોઈએ તો 60 અને શ્લોક સંખ્યા જોઈએ તો 5. આમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે 1858ના માગસર સુધી 13ને દિવસે ગુરુવારનો પણ વાર સુદ્ધા પણ લખેલો છે. ફનેણી ગામની અંદર ગુરુ રામાનંદ સ્વામી પોતે સ્વેચ્છાથી દેહ ત્યાગ કર્યો, એટલે કે સમાધિ અવસ્થાની અંદર ગુરુ રામાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો. આ લોકો કે અકાળે મૃત્યુ થયું, બરાબર. હવે આ આપણે સાલ જોઈ 1802 થાય ને આપણે સંવત જોઈએ તો 1858 થાય. આવી રીતે ઈસવીસન અને સંવત વચ્ચે 56 વર્ષનો ફરક છે. એટલે 1802ની સાલની અંદર ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા. આ લોકો એમ કહે છે કે પછી 15 દિવસ રહીને જ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એમ કે આ પાખંડ ચાલુ કર્યો ને આ ઘનશ્યામ પાંડેને ભગવાન બનાવી દીધા. આ પણ મોટું સાહસ છે. કારણ કે ગોપાળાનંદ સ્વામી તો ત્યારે સંપ્રદાયની અંદર આવેલા પણ નહોતા. ગોપાળાનંદ સ્વામીની દીક્ષા આપણે જોઈએ તો એને સ્પષ્ટ સાલ લખવામાં આવી છે 1868ની સાલ, 64ની સાલ, બરાબર, માફ કરજો, 1864ની સાલ. ઈસવીસન જોઈએ તો 1808. એટલે ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી 6 વર્ષ રહીને આ ગોપાળાનંદ સ્વામી અહીં આવ્યા, બરાબર, ઉદ્ધવ સંપ્રદાયની અંદર, અને દીક્ષા ગ્રહણ કરી. તો પછી મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી કેવી રીતે આની અંદર પાખંડ છે, એના ભગવાન છે, એના બનાવટી ભગવાન ઊભા કર્યા. એટલે કાંઈ પણ મૂળ સંપ્રદાયનો ઇતિહાસ ખબર નથી. નકરા ગપ ગુળા મારી અને કહેવાતા સનાતનીઓને ખોટી દિશામાં ભટકાવી રહ્યા છે. આની પાછળનું મુખ્ય કારણ આપણે પછી કહીશું. એટલે ગોપાળાનંદ સ્વામી તો હાજર પણ નહોતા, બરાબર, ત્યારે સંપ્રદાયની અંદર. તેનું નામ અડાવી દીધું છે કે પાખંડ કર્યો મોટો મુક્તાનંદ અને ગોપાળાનંદ. હવે જે મુખ્ય જે વાત છે તે લોકો એવી અડાવે છે કે સહજાનંદ સ્વામી એમ કે અંગ્રેજોના પીઠો હતા, અંગ્રેજો જે મુખ્ય કાર્ય આપેલું હતું તે સહજાનંદ સ્વામીએ કર્યું. કયું કાર્ય? તો જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરબ્રહ્મ, આ જે 5 ભેદો છે તે એમ કે કરીને કે સમાજને ભ્રમિત કર્યો. એમ કે આ તો બહુ મોટું સાહસ કરી નાખ્યું આ લોકોએ. આ કોઈ સનાતની છે જ નહીં. સનાતનીના નામે બહુ મોટા અસુરો છે
તેઓ ફક્ત ને ફક્ત એ લોકોની લાલસા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ધન લૂંટવાની છે, બરાબર. આવો પ્રચાર કરી અને ભોળી મુમુક્ષુ પ્રજાને પોતાના સંપ્રદાયની અંદર ખેંચવા માટેને મોટું કાવતરું સાજિશ છે. અંગ્રેજને કાંથી ખબર હોય કે ભાઈ જીવ શું, માયા શું, બ્રહ્મ શું, પરબ્રહ્મ શું, આ લોકોને પણ ન ખબર. હું તો છાતી ઠોકીને કહું, આ જે આક્ષેપબાજી કરે છે, આ જે ઓડિયોની અંદર જે બોલે છે, એ લોકોને આપણે ભેગા કરી આપણે જે ટોળકીઓ, આસુરી ટોળકી, શિશુપાલ, એ લોકોને પણ આ ભેદ ખબર નહીં હોય. આ તો વૈદિક સનાતન સિદ્ધાંતવાળા ભેદ છે. એની આપણે વાત કરીએ તો ભગવાન સ્વામિનારાયણ પોતે 11 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો, બરાબર. અને ગૃહ ત્યાગ કરી અને 7 વર્ષ લગીને વન વિચરણ કરતાં કરતાં પોતે લોજ ગામની અંદર આવે છે. તો 11ની અંદર 7 ઉમેર 18 વર્ષ થાય, બરાબર. તો શ્રીજી મહારાજે 7 વર્ષ દરમિયાન પોતે વન વિચરણ કર્યું, ત્યારે તેમને સમગ્ર ભારત વર્ષની અંદર મોટા મોટા જે કહેવાતા મહર્ષિઓ, ઋષિઓ કે યોગીઓ મળ્યા. તો તેને ભગવાન સ્વામિનારાયણ પોતે 5 આ પ્રશ્ન પૂછે છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મનું તમે સ્વરૂપ લક્ષણ કહો. તો સત્સંગીઓની અંદર આગળ આવશે. તો આનો કોઈ પ્રત્યુત્તર સંતોષકારક આપતો જ ન હતો. હવે લોજમાં કર્યા એવા, તો એનું પણ સ્પષ્ટ રીતે નોંધ સતાનંદ સ્વામી લીધેલી છે. સંવત જોઈએ તો 1856ની સાલમાં ભગવાન સૌ પ્રથમવાર પોતાની વન વિચરણ લીલા સમાપ્ત કરેલા લોજની અંદર પધાર્યા હતા. લોજની વાવ ઉપર તેમને બેઠા હતા. શ્રાવણ મહિનો હતો, વદી છઠ હતી, એટલે કે રાંધણ છઠ હતી, બરાબર. ઈસવીસન જોઈએ તો 1800 પૂરી સાલ થાય છે. આ વસ્તુ સતાનંદ સ્વામીએ હવે કઈ સમય છે તેવી બધું લખેલું છે. બહુ લાંબુ ઉતરતા નથી અંદર. પહેલું પ્રકરણ સત્સંગી જીવનનું અધ્યાય જોઈએ તો 50 છે, અને શ્લોક સંખ્યા જોઈએ તો 33 છે, બરાબર. તો આ 1, 50 અને 33ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે શ્રીજી મહારાજ ઈસવીસન 1800ની સાલની અંદર વન વિચરણ કરીને આ લોજની વાવ ઉપર પધાર્યા. ત્યાં લોજની વાવ ઉપર ભગવાન સ્વામિનારાયણને સુકાનંદ નામના જે સાધુ હતા, રામાનંદ સ્વામીના, બરાબર, શિષ્ય, તેમાં અગ્રણીય મુક્તાનંદ સ્વામી હતા, તેમની પાસે આ નીલકંઠ વર્ણિને લઈ જાય છે. ત્યાં બંનેનો નીલકંઠ વર્ણિ અને મુક્તાનંદ સ્વામીનો મેળાપ થાય છે વહેલી વાર. સંવત તમને કીધી, બરાબર, ને ઈસવીસન 1800. તો ગુરુ રામાનંદ સ્વામી ધામમાં જાય ત્યારે પહેલાં 2 વર્ષની વાત છે, બરાબર. હજુ તો ભગવાન નીલકંઠ વર્ણિ રામાનંદ સ્વામીને મળ્યા પણ નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીને આ જ પ્રશ્ન પૂછે છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 જે છે તેનું તમે સ્વરૂપ, તેના લક્ષણ તમને યથાર્થ જણાવો. ત્યારે મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણિને આ 5 જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ તેના વિસ્તારથી લક્ષણ કહે છે. આ સમગ્ર વાત સત્સંગી જીવન પ્રકરણ પહેલું અધ્યાય જોઈએ તો 51 અને શ્લોક સંખ્યા જોઈએ તો 23 થી 50. આની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. 51, 23 થી 50ની અંદર સત્સંગની અંદર સ્પષ્ટ રીતે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આનો વિસ્તારથી ભેદ લખેલો છે. અને આ મુક્તાનંદ સ્વામી પછી આગળ એમ કહે છે કે આ જે મેં તમને આના લક્ષણ કહ્યા તેનો વિસ્તાર જાણવો હોય તો તમે ગુરુ રામાનંદ સખી જાણજો. એટલે કે મુક્તાનંદ સ્વામીએ યથાર્થ આ ઉત્તર આપ્યો. ત્યારે જ ભગવાન નીલકંઠ વર્ણિ કહે છે કે મેં વન વિચરણ દરમિયાન અનેકને આ પ્રશ્ન પૂછ્યો, પણ સંતોષકારક જવાબ તો તમે જ આપ્યો. ને તે પણ બધા મુક્તાનંદ સ્વામીનો નિર્માણી સ્વભાવ કેવો કે હજુ પણ વિસ્તારથી મારા ગુરુ જાણે છે આનું. એટલે આ જે ગુરુ રામાનંદ સ્વામીએ જે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના સંવત 1811ની સાલમાં કરી હતી. 1811ની સાલમાં આની સ્થાપના થઈ ગઈ. એટલે કે ભગવાન નીલકંઠ વર્ણિના પણ કે કેટલા વર્ષો પૂર્વ આની સ્થાપના થઈ ગઈ હતી. 40-45 વર્ષ પૂર્વે આ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના થયેલી હતી. ત્યારે પણ રામાનંદ સ્વામી જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના ભેદ જાણતા હતા, બરાબર. તો આ લોકો જેવો દાવો કરે છે કે 1830ની સાલની અંદર આને ભગવાન સ્વામિનારાયણને એમ કે આ લોકોએ આવું કાર્ય સોંપ્યું, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ તમે અહીં કે ભ્રમ ઊભો કરો અહીં કે સમાજની અંદર, આવ પાયા વગરની વાહિયાત વાત છે, બરાબર. ભગવાન સ્વામિનારાયણને આવું કોઈ કાર્ય સોંપવામાં આવેલું જ નહીં. ભગવાન શ્રીજી મહારાજને તો મુક્તાનંદ સ્વામી આ સમગ્ર પ્રત્યુત્તરના જવાબ આપ્યા ને એના વિસ્તાર તેના ગુરુ જાણતા હતા. એટલે કે આ સંપ્રદાય, ઉદ્ધવ સંપ્રદાયની અંદર આ જે 5 ભેદ છે અનાદિ,
એ તો ગુરુ રામાનંદ સ્વામીએ વર્ષોથી લોકોને કીધા હતા. તો અંગ્રેજની વાત ક્યાંથી આવી ગઈ અંદર? એટલે પાયા વગરની વાત છે, વાહિયાત વાત છે, બરાબર. કોઈને 1800 ઈસવીસન કરવા હોય તો એમાંથી 56 વર્ષ બાદ કરી નાખજો એટલે સંવત આવી જાય, અરે ઈસવીસન આવી જશે, બરાબર, સંવતમાંથી. હવે આ લોકો એમ કહે છે કે રામાનંદ સ્વામીની જયંતિ નથી ઉજવતા, પોતાની જયંતિ ઉજવે છે. એ પણ હાવ જૂઠાણું છે. ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વયં સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય જોઈએ તો 61ની અંદર શ્લોક સંખ્યા જોઈએ તો 34 થી 49ની અંદર રામાનંદ સ્વામીની જયંતિ ઉજવવાની વિસ્તારથી ચર્ચા કરેલી છે કે જે ગુરુ રામાનંદ સ્વામી છે તેનો પ્રાદુર્ભાવ જે છે તે શ્રાવણ માસની અંદર થાય છે અને તે પણ જન્માષ્ટમીના દિવસે જ થાય છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણ 1826ની અંદર કરે છે, બરાબર. કે કેવી રીતે પોતાના જે ઉત્તરાધિકારી તરીકે પોતાના જે 2 દત્ત પુત્ર હતા આચાર્યશ્રી, તેને જ કહે છે કે આપણા સંપ્રદાયની અંદર આપણા ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીની જયંતિ આવી રીતે ઉજવવી. અને ભગવાન શ્રીજી મહારાજે પણ અનેક જગાએ ધામધૂમથી રામાનંદ સ્વામીની જયંતિ ઉજવેલી છે. એનું વર્ણન સત્સંગી જીવનની અંદર છે. તો આ લોકો એમ કહે છે કે ગુરુની જયંતિ ઉજવીને ગુરુદ્રોહી છે, પોતાની જયંતિઓ ઉજવે છે. આ બધી વાત આ વાહિયાત શાસ્ત્ર વિરુદ્ધ છે. આ લોકો ફક્ત ને ફક્ત મિથ્યા દોષ આરોપણ કરે. અસુરોનું એક જ લક્ષણ હોય છે કે ભગવાન અને ભગવાનના ભક્ત તેનું હું આવી રીતે વિરુદ્ધ બોલવું, મિથ્યા દોષ આરોપણ કરવા. આગળ તેઓ કહે છે કે તેઓએ સંપ્રદાયનું નામ બદલી નાખ્યું, બરાબર. ગુરુ રામાનંદ સ્વામીના સંપ્રદાયમાંથી ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય નામ કરી નાખ્યું. એ પણ વાત હાસ્યાસ્પદ અને એકદમ પાયા વગરની છે. જ્યારે 1808ની સાલની અંદર એટલે કે રામાનંદ સ્વામી 1802ની સાલની અંદર ધામમાં ગયા હતા. 6 વર્ષ રહીને જ્યારે સિયાણી ગામના શિવરામ વિપ્ર હતા, ભગવાન શ્રીજી મહારાજને હાથ જોડીને કહે છે કે અમારા રાજાને આપણા સંપ્રદાય વિશે આ શંકા ઉપજે છે તો આટલા 18 જેટલા પ્રશ્ન પૂછે જ, બરાબર. જાહેરની અંદર તે વસ્તુ પણ સતાનંદ સ્વામીએ નોંધ લીધેલી છે. સંવત 1864 ફાગણ સુધી એકાદશીના દિવસે, આમ જોઈએ તો 1808 થાય, બરાબર. સાલ જોઈએ તો એટલે શ્રીજી મહારાજ આનો જે પ્રત્યુત્તર આપે છે તેની નોંધ સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 37 અંદર લખવામાં આવેલી છે. આખો જે અધ્યાય છે તેને ઉદ્ધવ સંપ્રદાયની પ્રકાશિકા નામથી સતાનંદ સ્વામીએ એને નામ આપેલું છે આખા અધ્યાયને. એટલે કે ઉદ્ધવ સંપ્રદાયથી જ ભગવાન સ્વામિનારાયણ આ શિવરામ વિપ્રને તમામ સવાલના જવાબ આપે છે. જો સ્વામિનારાયણ સંપ્રદાય ફેરવાઈ ગયો હોતે તો સ્વામિનારાયણ સંપ્રદાય ન લખતે. તો ઉદ્ધવ સંપ્રદાયથી આખું સમગ્ર વૃત્તાંત કહે છે. ને એ વાત પણ 1808ની સાલની છે. એટલે 6 વર્ષ ધામમાં ગયા રામાનંદ સ્વામીને પછી વાત છે, બરાબર. આ લોકો કહે ને 15 દિવસ રહીને બધું બદલી નાખ્યું, આમ તેમ હાવ અંબક ગપગોળા મારે આ લોકો. હવે વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે બિરાજમાન હોય છે અને વચનામૃત જે વડતાલ 18મું વચનામૃત આપણે કહીએ છીએ તો સંવત 1882 માગસર સુધી એકમ અને સાલ જોઈએ તો 1826. તો આ સાલની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે વડતાલની અંદર બધા હરિભક્તોને 5 પ્રશ્નો પૂછે છે કે આપણા સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે તેની કંઈ રીતિ જાણવી, આ જાણવી કે, બરાબર. તેમાં ઉદ્ધવ સંપ્રદાય સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. તો પછી આ રામાનંદ સ્વામી ધામમાં ગયા અને 24 વર્ષ પછી પણ ઉદ્ધવ સંપ્રદાય નામ પ્રચલિત હતું એવું આ શાસ્ત્રથી સિદ્ધ થાય છે, બરાબર. તો આ લોકો કે નામ બદલી નાખ્યું, એક દસ્તાવેજ પુરાવો તો એક આપો. એક બી દસ્તાવેજ પૂરા આપતા નથી. મુમુક્ષુને ખોટી દિશામાં ભટકાવવા માટે આ લોકો પ્રચાર કરી રહ્યા છે. આ તો બહુ મોટો અપરાધ કરી રહ્યા છે, બરાબર. આ ભગવાનનો અપરાધ ક્યારે ભગવાન માફ નહીં કરે, કારણ કે સૌથી મોટું મિથ્યા દોષ આરોપણનું પાપ છે. એટલે સંપ્રદાયના કાંઈ નામ બદલાયા નથી. હવે આ જે વાત છે તો આપણે હાલના બીજા સંપ્રદાયને અનુલક્ષીને આપણે જોઈએ તો આજના સમયની અંદર એવા કેટલા સંપ્રદાય પ્રચલિત છે કે જેની સ્થાપના એનું નામ અલગ હોય છે અને એના પ્રવર્તક હોય તેના નામથી આખો સંપ્રદાય ઓળખાય છે. દાખલા તરીકે શ્રી સંપ્રદાય, શ્રી યાની કે લક્ષ્મીજી, બરાબર. એ સંપ્રદાયના સ્થાપક લક્ષ્મીજી હતા ને એ સંપ્રદાયનો કોઈ કે વિકાસ કર્યો હોય, કાંઈ એનો જે સિદ્ધાંતનો પ્રચાર પ્રસાર વિશેષ કર્યો હોય તો રામાનુજાચાર્યએ કર્યો છે. તો એ સંપ્રદાયને લોકો રામાનુજાચાર્યના સંપ્રદાયથી પણ ઓળખે છે.
તો પછી શું રામાનુજાચાર્યે ગુરુદ્રોહ કર્યો? એ કંઈ સંપ્રદાયથી એ કંઈ વિરુદ્ધ થઈ ગયા, ગુરુથી કંઈ વિરુદ્ધ થઈ ગયા અને કંઈ વચન લોપ્યું? આ બધી પાયા વગરની વાત કરે છે. શ્રી સંપ્રદાય તરીકે અમુક જે કહેવાતા રામાનંદીઓ એમ કહે છે કે અમારે શ્રી એટલે સીતા માતા, મા જગતજનની સીતા, તો એને ગુરુ પરંપરાની અંદર જોડે છે પોતાની. તો એ સીતાજી એ પોતે મુખ્ય હોય છે અને એનો પ્રચાર પ્રસાર કરનાર રામાનંદી હોય છે. તો રામાનંદી સંપ્રદાયથી જ ઓળખાય છે. તો આપણે શું એમ કહીશું કે આ લોકોએ બી અહીં કે ગુરુદ્રોહ કર્યો, વચનદ્રોહી છે આ લોકો પાખંડ કર્યો? એટલે માપમાં રહો ભાઈ, માપમાં રહો. ખબર નહીં પડતો મૂંઘા મતર રહેવ. હવે ત્રીજી એક વાત કરી દઉં કે રુદ્ર સંપ્રદાય એટલે કે એનો પ્રચાર પ્રસાર વલ્લભાચાર્ય કર્યો અને શુદ્ધાદ્વૈત મત છે એનું પ્રતિપાદન કર્યું. તો આ બાજુ આ લોકોએ વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું, બરાબર, બે સંપ્રદાયવાળા, શ્રી સંપ્રદાયવાળાએ. તો એને વલ્લભ સંપ્રદાયથી બી ઓળખાય છે. તો આપણે એમ કહીશું કે નહીં, રુદ્ર સંપ્રદાય હતો ત્યાં વલ્લભ નામથી કેમ ઓળખે આ તે? એટલે પહેલાં ઇતિહાસ તપાસો, બરાબર. સનાતનના નામે ખોટા પાખંડ બંધ કરો. તમે લોકો સનાતન નથી, નકલી સનાતની છો તમે લોકો. સનાતનને તમે લોકો અધોગતિના માર્ગે ઉપાડના તમે છો. તમે લોકો નકરા સમાજની અંદર આવે તે વિખવાદ કરી અને તમે લોકો સનાતનને એક લાંછનરૂપ છો. કારણ કે આવા વિખવાદ કરવાથી હજારો બધા જે કહેવાતા વિધર્મીઓ ફાવી જાય છે. હવે સારંગપુર વિવાદમાં તમે જે એમ કહો છો કે હનુમાનજી છે તે તો એમ કે એનું મુખ એમ કે વાંદરનું છે, એમ કે દાંત બતાવે તે હનુમાનજીને કહેવાય એમ કે. તો આ બધી વાત પણ પાયા વગરની છે. દાંત બતાવે તેને રાક્ષસ કીધો, બરાબર, એમ કહે છે. દાંત એમ કે રાક્ષસ બતાવે એમ કે કોઈ દિવસ એમ કે દેવતા બતાવે જ નહીં. એટલે હનુમાનજી છે જ નહીં, કે આ તો એમ કે રાક્ષસ છે સારંગપુરની અંદર. આવા હનુમાન દાદાનું પણ અપમાન કરે છે આ લોકો કેવી રીતે સનાતની કહેવાય? હવે હું એમ કહું કે આની પાસે કોઈ પ્રમાણ હોય, આ લોકો પાસે કોઈ નામથી તો વિડીયો બહાર પાડ્યો નથી આ લોકોએ, બરાબર. નામથી કંઈ પાડ્યો હોય વિડીયો તો આપણે તરત એને શું છે લલકારીએ જાહેરની અંદર. ને આ બાયલાઓ કે આવે એવા છે નહીં જાહેરની અંદર શાસ્ત્ર કરવા માટે, કારણ કે શાસ્ત્રનો સો તો ખબર નહીં સનાતનનો. ભગવાન વેદ વ્યાસ રચિત કોઈ પણ ગ્રંથની અંદર આ લોકોને આપણે પૂછીએ જાહેરની અંદર કે બતાવો કે કાં એવું લખેલું છે કે દાંત બતાવે તો એ રાક્ષસ કહેવાય, બરાબર, એ રાક્ષસી મૂર્તિ કહેવાય. ભગવાન વેદ વ્યાસના વચન બતાવો. હું એમ કહું કે ગણપતિ દાદા છે તેના પણ બે દાંત છે, બે દાંત દેખાય છે, તો આપણે ગણપતિ દાદાને હું રાક્ષસ કહીશું? બોલવામાં માપ રાખો. કંઈ ખબર ન પડતી હોય તો તમે જે કામ કરતા હોય તો કરો. એક દંત આખું નામ છે એક દંત કરીને ગણપતિ દાદાનું. તો આવી રીતે દાંત દેખાવા કે બતાવવા એનાથી કંઈ કોઈ માણસ રાક્ષસ થઈ જતો નથી. આ તો આ લોકો સારંગપુરની આવક, સારંગપુરનો વિકાસ જોઈ શકતા નથી. સારંગપુરની અંદર રોજ 20,000 માણસ વગર પૈસે જમે છે, બરાબર. કોઈ બી નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ આવે ત્યાં દાદાનો થાળ જે છે પ્રસાદ છે તે આરોગ્ય છે, દર્શન કરે છે, પોતાની આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે ત્યાં. અને હમણાં તાજેતરમાં ત્યાંના સાધુઓએ જે ભગવાન શ્રી કષ્ટભંજન દેવનો જય જયકાર કર્યો ગુજરાતની અંદર, લગભગ 2.5 લાખ જેટલું માણસ ભેગું થયું, 2 થી 2.5 લાખ માણસ. તે રામકથા કરીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા તો આ લોકોના પેટમાં તેલ આવ્યું. આ લોકોને મુખ્ય લક્ષ્ય એ જ છે કે સમગ્ર ગુજરાતની અંદર સારંગપુર કષ્ટભંજન દેવની આવક સર્વથી વધારે છે. એટલે આ લોકો આ બધું ખમી શકતા નથી, બરાબર. એ લોકોના મંદિરમાં કોઈ જતું જ નથી, કારણ કે આવા દુષ્ટ સ્વભાવવાળા આસુરીમતીવાળા હોય તો આ કોણ જાય? જ્યાં દાદાને બે છોડતા નથી, હનુમાન દાદાનો દ્રોહ કરી રહ્યા છે આ લોકો. આવી રીતે આવા શબ્દ વાપરે, રાક્ષસ શબ્દ, બરાબર. ને કહેવા તો કૌશિક ચૌધરી બરાબર ડેન્ટિસ્ટ છે, બરાબર, તે પણ એમ કહે છે. એક એની કોમેન્ટની અંદર એક ફરતી કોમેન્ટ સોશિયલ મીડિયામાં ફરે અત્યારે પણ, એ પણ એમ કહે છે કે દાદા ત્યાં હનુમાન દાદા છે ને સારંગપુરની અંદર, એ તો એમ કે શું છે રાક્ષસ છે. જાહેરમાં પ્રમાણ અપાવો તારી તાકાત હોય તો, બરાબર. કૌશિક ચૌધરીને કહીએ છીએ આપણે, કોઈ ભગવાન વેદ વ્યાસના પ્રમાણ આપીને બતાવે આ લોકો કે આ શું છે રાક્ષસ છે. અમે પ્રમાણ આપીએ, બરાબર, કે કોણ છે હનુમાન દાદા એવું પ્રમાણ આપીએ. આ જોઈ લો, અમારા સમગ્ર દસ્તાવેજ પુરાવા અમારી પાસે છે. આજથી 250 વર્ષ પૂર્વે જે કહેવાતા અમારા વડતાલ ગાદીના આચાર્ય ચૂડામણી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે પોતાના ગ્રંથ શ્રી હરિલીલામૃતમની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. કળશ જોઈએ તો 10, વિશ્રામ જોઈએ તો 17. આ 10, 17ની અંદર સ્પષ્ટ રીતે એવું લખવામાં આવેલું છે કે સારંગપુરની અંદર
હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવાની છે. હવે એનો ઇતિહાસ ટૂંકમાં જોઈએ તો ઇતિહાસ એવો હતો કે ભગવાન શ્રીજી મહારાજ બોટાદ ગઢડાની આજુબાજુ એક મોટું મંદિર બનાવવાના હતા. તો જગા જોઈ તો તેમને જગા આ સારંગપુરની અંદર પસંદ પડી. તો જીવા બાપુ હતા, જીવા ખાચર હતા, તો તેમણે ભગવાન સ્વામિનારાયણને પોતાની જમીન હતી એ સમર્પિત કરી. પણ દાદા ખાચર અને તેમના પરિવારના બહુ આગ્રહથી ભગવાન શ્રીજી મહારાજ ગઢપુરની અંદર મંદિર બનાવે છે. જીવા ખાચર ઉદાસ થાય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરને વર આપે છે કે આ તમારા સારંગપુરની અંદર મોટું તીર્થધામ બનશે, તેમાં દેશ વિદેશથી લોકો આવશે અને તમારા જે કહેવાતા સારંગપુરની અંદર આ બધી જે છે વાત ત્યાં હરિનવતમની અંદર લખાયેલી છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે આગાહી કરેલી, વરદાન આપેલું હતું. એના આ વરદાન રૂપે આપણે જોઈએ તો સારંગપુરની અંદર હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા થઈ. જીવા ખાચર ધામમાં ગયા. ભગવાન શ્રીજી મહારાજ પણ પોતે સ્વેચ્છાથી સ્વધામ ગમન લીના કરી. પછી તેમના જે પુત્ર હતા, પુત્ર વાઘા ખાચર, તેમણે ભગવાન સ્વામિનારાયણના સ્થાનક પર આદિ આચાર્ય રઘુવીરજી મહારાજને પ્રાર્થના કરી કે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તમારા પિતાના જે વરદાન હતા કે અહીં એક મોટું ધામ બને, બરાબર, તો આપ શ્રી અહીં અમારા સારંગપુર ગામની અંદર મોટું કોઈ મંદિરની રચના કરાવો. તો આદિ આચાર્ય શ્રીએ તરત જ ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે રઘુવીરજી મહારાજે, બરાબર, રઘુવીરજી મહારાજે આજ્ઞા કરે કે ગોપાળાનંદ સ્વામી જાઓ. ગોપાળાનંદ સ્વામી ત્યાં પથ્થર ઉપર અંકિત કરે છે આવી રીતે મૂર્તિનો. હું તમે એ કરો. જે કડિયા હતા તેણે એ શિલ્પી કળાના જાણકાર હતા, ભવ્યથી ભવ્ય હનુમાનજી મહારાજની મૂર્તિનું એ કર્યું. હવે કયા હનુમાનજી મહારાજ પધરાવવા, બરાબર, કોણ પધરાવવા તેની વાત હતી. તો સમાધિની અંદર ગોપાળાનંદ સ્વામીએ પોતાના શિષ્યને મોકલા. ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે જે ધર્મકુળના કુળદેવતા જે છે તેને જ અહીં પધરાવો. હવે ધર્મકુળના કુળદેવતા કોણ હતા તો એની બી સ્પષ્ટ આગળ ઘણીવાર થઈ ગયેલી છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે સીતા માતા અને ભગવાન શ્રી રામ જેની સેવામાં રહે છે હવરની, એવા હનુમાનજી મહારાજને પધરાવો કે સારંગપુરની અંદર. એટલે આ હનુમાનજી કોઈ અવર નથી, બરાબર, સાક્ષાત ભગવાન શ્રી રામચંદ્રજીના સેવક છે. મા જગતજનની સીતાજીના સેવક છે અને ધર્મ કુળના પણ અહીં કે શું છે કુળદેવતા છે, એમ કે એને પધરાવ્યા છે. હવે ધર્મદેવને જ્યારે આપત્તિકાળ આવે છે, બરાબર, અસુરો પીડે છે, ત્યારે ધર્મદેવ પોતે સ્વયં જાતે જ અયોધ્યાની અંદર હનુમાનગઢીની અંદર રહીને 16 અક્ષરનો જે મંત્ર બોલે છે, નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર ભુજે રાજાધિરાજા રઘુનાયક મંત્રીવરી, આખું જ આખો અષ્ટક છે તે ભગવાન સ્વામિનારાયણના પિતા કહેવાતા આ ધર્મદેવ બોલે એની વાત સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 17ની અંદર લખવામાં આવી છે. તો આ અષ્ટકના પહેલા શબ્દ લઈ અને ઓમ અને પાછળ ફટ સ્વાહા લગાવી નાખવાનો જે મંત્ર અત્યારે પ્રચલિત છે, આપણે જે બોલીએ છીએ હનુમાનજી મહારાજનો, ઓમ નમો હનુમંતે ભય ભંજાનાય સુકમ કુરુ પટ સ્વાહા. આ મંત્ર ભગવાન સ્વામિનારાયણના પિતાએ પોતે સ્વયં અયોધ્યાની અંદર હનુમાનગઢીની અંદર, બરાબર, આનો જપ કરેલો હતો. આ બધી વસ્તુ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ અને ભગવાન સ્વામિનારાયણથી આજ્ઞાથી બનેલ આ સત્સંગીજીની અંદર અને નોંધ લેવામાં આવી છે. આ કોઈ કાલ્પનિક નથી. અને આજે દાદાને જે આરતી આપણે જોઈએ છીએ તેમાં પણ જય કપિ બલવંતા પ્રભુ, જય કપિ બલવંતા, આ સુર નર મુનિજન વાંછિત ફલપ્રદા હતા. એ આખી આરતી પણ હનુમાનજીને ઉદ્દેશીને કહેવામાં આવી છે. ને જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે હનુમાનજી મહારાજનો થાળ બોલાય, આ બોલાય, તે સમગ્ર હનુમાનજીના થાળ આરતીની નોંધ આ વિહારીલાલજી મહારાજે હરિનામૃતમની અંદર આ 10:17ની અંદર સંપૂર્ણ રીતે લખવામાં આવેલી છે. એટલે હું બહુ વિસ્તાર કરતો નથી. એટલે હનુમાનજી મહારાજ જે છે તે કોઈ અવર નથી, સાક્ષાત શું છે હનુમાનજી છે. આ લોકો રાક્ષસ કે આ લોકોની મતિ ભ્રમિત થઈ ગયેલી છે. લોકોને આ સારંગપુરના હનુમાનજી મહારાજમાંથી આસ્થા તોડવાનું આ લોકો કામ કરી રહ્યા છે. ક્યારે પણ આ લોકોની મેલી મુરાદ સક્સેસ થવાની નથી. કારણ કે દાદાનો પ્રતાપ જ એટલો બધો છે. આ લોકો જેટલા પણ આ ભગવાનનો અને દાદાનો જે અપરાધ કરી રહ્યા છે, ટૂંક સમયમાં દાદાની ગદા ચારે બાજુ ફરશે, બરાબર. દાદા પરચો આપ્યા વગર રહેતા જ નથી કોઈને. ટૂંક સમયમાં આ લોકોને પરચા મળી જ જશે. હવે આ લોકો એવો બફાટ કરે છે કે આ લોકો એમ કે રામ નામ બોલતા નથી ને રામની મૂર્તિઓ પધરાય, આમ તેમને રામ મંદિર બનાવી.
પણ આ લોકોની બ્રાહ્મક માન્યતા છે. રોજ મંદિરની અંદર આપણે જોઈએ તો રામકૃષ્ણ ગોવિંદ ધૂન બોલાય છે, બરાબર. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ એમ કહીને આખી રામકૃષ્ણની જ ધૂન બોલાય. તો આ લોકો કેવી રીતે મિથ્યા દોષ આરોપણ કરે કે રામ નામ બોલતા નથી? કશી કોઈ પણ સ્વામિનારાયણ મંદિરમાં તમે જજો તો આ ધૂન દરરોજ સંધ્યા આરતી પછી બોલાય છે, રામ નામ બોલાય છે, ભગવાન રામનો જયંતિ ઉજવાય છે, બરાબર, ધામધૂમથી. આ લોકો એવો આક્ષેપ કરે છે કે શ્રીમદ નારાયણનો કે મંત્ર છે તે બદલી નાખ્યો, એનો છેદ ઉડાવી નાખ્યો. પણ મૂર્ખાઓને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણ સ્વસ્તે લખેલ શિક્ષાપત્રી શ્લોક 6 ની અંદર ભગવાન શ્રીજી મહારાજ શ્રીમદ નારાયણની સ્મૃતિએ સહિત કે રૂડા આશીર્વાદ એમ કરીને લખે. તો શ્રીમદ નારાયણનું નામ આવે ને જે મેં તમને વાત કરી, જે ધૂન બોલાય છે રોજ સંધ્યા સમયે રામકૃષ્ણ ગોવિંદવાળી, તેમાં પણ આ શ્રીમદ નારાયણ હરે, શ્રીમદ નારાયણ હરે, શ્રીમદ નારાયણનો મંત્ર નામ આવે જ છે, બરાબર. કોઈ મંત્ર બદલા નથી, બધું એમનું હેઝિટીસ છે. પણ આ લોકોની મતિ ભ્રમિત થયેલી છે. તે લોકોના માટે બધું ગોળ વાત છે. એ લોકોની એમ કહે છે ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા જે 6 મંદિરની અંદરના દેવતા છે તે પણ એક બનાવટી છે. એ બી હાસ્યાસ્પદ અને આવું કાલ્પનિક વાત છે. મોટો ગપગોળો છે. ભગવાન શ્રીજી મહારાજે સૌપ્રથમ જ્યારે કાલુપુરની અંદર મંદિરમાં નંદનાદેવ પધરાવ્યા ત્યારે ઓળખ આપતા કહે છે કે અક્ષરધામાધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે સ્વયં જાતે આ સ્વયંભૂ મુનિવર્તનની અંદર આદિ સતયુગ છે ત્યાં પ્રગટ થયા અને બદ્રિકાશ્રમની અંદર જે છે આ કલ્પ સુધી કે ભક્તોના રૂડાને માટે તેઓ તપ કરે છે. તે જ આ ભરતખંડના રાજા નરનારાયણ દેવ હું આ કાલુપુર મંદિરમાં પધરાવું છું. અને બીજું મંદિર જે ભુજ બન્યું તેમાં બી ભગવાન નરનારાયણ દેવ જ પધરાવેલા છે. કોઈ અવર છે જ નહીં. આ લોકો કે ડુપ્લિકેટ ભગવાનને અંદર જે દેવો પધરાવ્યા, પાયા વગરની વાત છે. 4થું પ્રકરણ 25મો અધ્યાય વાંચી લેજો, બરાબર. સત્સંગીજીઓનો 4થું પ્રકરણ 27મા અધ્યાયની અંદર વડતાલના લક્ષ્મીનારાયણ દેવ કોણ છે એની ઓળખાણ આપતા ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે દ્વારકાધીશ સ્વયં જાતે પોતે રૂકમણી સહિત આ વડતાલની અંદર બિરાજમાન છે. એટલે બોલવામાં માપ રાખો ભાઈ. સનાતન દેવતા જ પધરાયેલા એટલે આટલા લાખો હરિભક્ત આવે છે તેની માનતા પૂરી થાય છે. લક્ષ્મીનારાયણ દેવ પૂરી કરે છે, નંદનારાયણ દેવ પૂરી કરે, બધા દેવો પૂરી કરે, હનુમાનજી મહારાજ પૂરી કરે છે. એટલે સોનાનું મંદિર વડતાલનું પહેલું બહેનું ગુજરાતમાં આવે, ગઢપુરનું બની રહ્યું છે. આ બધી ઉન્નતિ છે તે આ લોકો સહન કરી શકતા નથી. એટલે આવા બધા બફાટ કરે છે, બરાબર. અને બીજા નંબરમાં એ લોકો એમ કહે છે કે 1827થી 30ની સાલની અંદર આ લોકો અંગ્રેજો છે તેઓ અહીં કે ભારત દેશ અહીંયા ગુલામ હતો, તેમાં ઘનશ્યામ પાંડેનો મોટો હાથ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ કે લૂંટું, આમ કર્યું, ફલાણું ઠીકણું બધું, એટલે કે અંગ્રેજના પીઠું તરીકે ગણાવે છે. પણ મૂર્ખાઓને એટલી પણ ખબર નથી કે ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા 1830ની અંદર, પછી 5 વર્ષ રહીને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર કેવી રીતે ભારત દેશને ગુલામ બનાવો તેનું આખું ષડયંત્ર થયું. આ દસ્તાવેજ પુરાવા મેં ઘણા વિડીયોની અંદર આપેલા છે, એટલે વારે ઘડી આપતો નથી. એટલે કે ભગવાન ધામમાં ગયા પછી 5 વર્ષ રહીને તો અંગ્રેજોએ આ કાવતરું કર્યું હતું, તો ભગવાન ક્યાંથી કરવાના? અને 1857ની અંદર જ્યારે ચળવળ ઉપડી હતી, બરાબર, એનો વિપરીત જે કહેવામાં આવે છે, ત્યારે તો સ્વામિનારાયણ સંપ્રદાયવાળા અંગ્રેજની વિરુદ્ધ હતા. તો પછી ક્યાંથી તમે એમ કહો છો કે અંગ્રેજના પીઠું છે અને અંગ્રેજને સહાય કરીને આ કરી? બધી ખોટી દાંભીસ, પેલી ખોટી વાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્પષ્ટ રીતે કીધેલું છે, બરાબર. ને આજે કાલુપુર મંદિરમાં જોઈ આવજો, એ બધા ચિહ્ન, હજુ જે ચિત્ર છે, તે જે કલાકૃતિ જે જોવામાં આવે એ સભા મંડપની અંદર કાલુપુરની અંદર છે જ. જે વિપ્લવની અંદર આ જે સ્વામિનારાયણ સંપ્રદાયનું આગવું સ્થાન હતું, દેશભક્તિ છે. આ ગદ્દારો જે બધા છે તે આ બધું સહન કરી શકતા નથી. એટલે આવી રીતે અંગ્રેજનું નામ વારે ઘડી અડાવે છે, બરાબર. અને જે નેપાળની વાત કરે છે પણ વાહિયાત છે, બરાબર. આવી રીતે કોઈ પણ સાધુઓને કેદ કરેલા નહીં. તો ભગવાન શ્રીજી મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે નેપાળ ગયેલી વાત આખી અલગ છે. આ તો એવી વાત કરે છે કે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછીની વાત છે. એટલે આને કોઈ છેડા અડતા જ નથી. એવી તો બધી કેટલીઓ વાત અડાવે જે પાયા વગરની વાત છે, વાહિયાત છે, મોટા ગપ ભૂળા છે. એક પણ તર્ક એ લોકોનો સુસંગત છે નહીં. એટલે મુમુક્ષુએ આવા બધા વાતોમાં આવવું નહીં. જો આવી બધી ભગવાનની નિંદા સાંભળશો તો શ્રીમદ ભાગવતમાં જે લખેલું છે 10મ સ્કંદની અંદર, પેલા એના શિશુપાલ વધની કથાની અંદર, આપણા જે છે તે પુણ્યનો ક્ષય થાય છે અને આપણી ગતિ નારકી થાય, આપણે નરકની અંદર જઈએ છીએ. એટલે આસુરીનો સ્વભાવ એવો જ હોય છે કે ભગવાનની જે ક્રિયા લીલા તેને એ લોકો જુદી રીતે રજૂ કરે છે, એની અંદર દોષ આરોપણ કરે છે. અને ભગવાનના ભક્તો છે અને ભગવાનના
જે દિવ્ય ચરિત્ર તેની અંદર આ બધા દોષ આરોપણ કરે તેનો ધ્રોહ કરવો ને ગાળો ભાંડવી, આ આસુરીનું મોટું મુખ્ય લક્ષણ છે. એ લક્ષણ શ્રીમદ ભાગવતની અંદર લખેલું છે, પંચમ વેદ તરીકે મહાભારતની અંદર લખેલું. બરાબર, એવું બહુ વિસ્તારથી ચર્ચા કરી એટલે હું પાછું આમાં લેતો નથી. એટલે આ અંગ્રેજવાળી વાત બી છે, એકેના વાહિયાત છે. બરાબર, કોઈ પણ સ્વામિયા ભગવાને કે સંપ્રદાયને સહાય કરી નથી. ને જે પેલા જીવ ઈશ્વરમાં પરબ્રહ્મની વાત કરી એ તો મેં તમને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણના જન્મ પહેલાં જ આ સંપ્રદાય સ્થપાઈ ગયો હતો ને ત્યારથી જ આ 5/5નો પ્રચાર થયો હતો. તોય મુક્તાનંદ સ્વામીને ખબર હતી ને કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ શું તત્વ છે. તોય મુક્તાનંદ સ્વામીને સવાલ પૂછો નીલકંઠવર્ણીએ તો એનો જવાબ મુક્તાનંદ સ્વામીએ પણ પાછું કીધું, આનાથી વિસ્તારથી કોઈ અર્થ જાણવો હોય તો મારા ગુરુ રામાનંદ સ્વામીને પૂછજો તમે. એટલે આ કાંથી કાં અડાવે છે. જે મૂળ ઉદ્ધવ સંપ્રદાયનું જે તત્વજ્ઞાન જે છે એ સમગ્ર તત્વજ્ઞાન આપણે જોઈએ તો રામાનંદ સ્વામીનું છે. બરાબર, તો આ રામાનંદ સ્વામી કૃત જ આ બધું જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમાં જે મુખ્ય જે 3 તત્વો કીધા, આત્મા પરમાત્મા અને માયા, તો એની અંદર જે જીવના છે તે 2 ભેદ વિશેષ ભગવાન સ્વામિનારાયણના ગુરુએ રામાનંદ સ્વામીએ પાડીને બતાવ્યા. બરાબર, ને એ વસ્તુ ભગવાન શ્રીજી મહારાજ પોતે જે ગુરુ પરંપરાની અંદર આવતા હતા તો એણે પ્રચલિત કરીને લખાય વચનામૃતાદિકની અંદર. એટલે આની કશી આ લોકોને કક્કાની ખબર નથી પડતી, તત્વજ્ઞાનમાં શું ખબર પડે આ લોકોને. એટલે આવી રીતે હાવ ખોટી વાતો કરી અને ભગવાનનો ધ્રોહ કરી રહ્યા છે. અને ભગવાનના જે નન સંતો સાવ નિર્દોષ છે, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી નામે બધી વાતો આવી ગોઠવી નાખેલી છે. આવી તો બધી ઘણી વાતો એ બોલે છે. બરાબર, કેટલી આપણે એની ચર્ચા કરી, બધી તમામ એ બધી એ લોકોની વાતો છે એ શાસ્ત્રથી વિરુદ્ધાભાસ દર્શાવે છે. અને આનું જે પરિણામ છે એ લોકોને ભોગવવું જ પડશે. કારણ કે આની પાછળનું કોઈ લોજિક હોય તો એ લોકો જે છેલ્લે જે આ ઓડિયોની અંદર જે બોલે છે કે આ લોકોને કે કોઈ પૈસા આપવાની એમ કે એ લોકોમાં કથા માની જવું. બરાબર, એ લોકોના મંદિરમાંથી કે એના સંપ્રદાયને દૂર થવું, આ લોકોનો જે મેલો મિરાજ છે તે આ જ છે કે એ લોકોને કોઈ પૈસા આપતું નથી, એના સંપ્રદાયમાં કોઈ જતું નથી. બરાબર, એને કોઈ આર્થિક સહાય પણ આપતું નથી. ને આ સંપ્રદાયની જે હરણફાળ જે વિકાસ એની ગાથા જે લખાઈ ગઈ છે, સુવર્ણ અક્ષરે લખાઈ છે. ભવ્યથી ભવ્ય જે ઉત્સવ થયા ભુજની અંદર, અમદાવાદની અંદર, વડતાલની અંદર, આવનાર દિવસની અંદર ધોલેરા, પછી ગઢપુર, જુનાગઢ, એની અંદર જે 200 વર્ષના જે ઉત્સવ થશે, આ અસુરો બળી મરવાના. બરાબર, આ લોકો ખમી નહીં શકે આવા ઉત્સવ. તો એ લોકોને સપનાઓ, એ લોકો બધા બી ભેગા થાય ને તો બી આવો એક ઉત્સવ એ લોકો ઉજવી શકે એવા છે નહીં, તાકાત નહીં. કારણ કે કરવું કાંઈ નથી. ખરેખર સનાતનનો કોઈ વિકાસ કરનાર સંપ્રદાય હોય, આ સ્વામિનારાયણ સંપ્રદાય છાતી ઠોકીને કહું છું, જે સંપ્રદાય ભગવાન વેદ વ્યાસે જે જ્ઞાન આપેલું છે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનું, બરાબર, જેમાં સનાતન ગ્રંથ આખો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે, એ સ્વામિનારાયણ ભગવાને કીધું અમારા સંપ્રદાયનો મૂળ છે. ને એનો જ પ્રચાર પ્રસાર ભગવાન શ્રીજી મહારાજે કરેલો છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી એ સનાતન ધર્મનું મુખ્ય લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની જે માતા ભક્તિ તેને પણ અંત સમયે જેમ કપિલ ભગવાને કપિલ ગીતા કીધી હતી તેમ ભગવાન સ્વામિનારાયણે હરિગીતા નામથી આ જે 5 અધ્યાય છે તેમાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી જે સનાતન ધર્મ છે તે પોતાની માતાને કહ્યો હતો. બરાબર, અને વચનામૃતના પાને આ જ આવે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી. આ સનાતન ધર્મ છે એનું સ્વરૂપ ભગવાન બદ્રીપતિ નારાયણે નારદજીને સમગ્ર કહ્યું છે. બરાબર, વાંચી લેજો. સંપ્રદાયના જે દોર ખોડનાર છે સનાતન તમે કરો છો, પણ ખરેખર સનાતન ધર્મ કોઈ જાણવો હોય તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ વાંચજો, એનો પ્રચાર પ્રસાર કરજો. એનું મૂળ છે તે સનાતનનું જે મૂળ કહેવામાં આવે ધર્મનું તે ભગવાન બદ્રીપતિ નારાયણે કીધેલું જ છે ને એનો પ્રચાર પ્રસાર કરે છે. એ સંપ્રદાયના તમે ટાંટિયા ખેંચો તો સનાતન ધર્મ ક્યાંથી આગળ આવે. એટલે ખાસ મુમુક્ષુએ સમજવાની જરૂર છે. આપણે જે તત્વ મળેલું છે બરાબર એ સનાતન જ છે. ભગવાન સ્વામિનારાયણ પણ ભગવાન છે. વાસુદેવ મહાત્મ્યની અંદર ભગવાન વેદ વ્યાસના વચન છે, 18મો અધ્યાય 42, 43 અને 44 શ્લોક છે. તેની અંદર પણ આ કહેવાતા બધા અસુરો ગાલમેલ કરે, આમ કરે, પેલું નાખીને ભક્તિ માતા નથી, પેલું ઢીકણું નથી, આમ કરીને જે વાંધા વચકા કાઢે દરેકને આપણે વિડીયો બનાવેલા જ છે. કશું કોઈનાથી કંઈ થાય એવું છે જ નહીં. આપણા નંદ સંતોએ આ સંપ્રદાયના પાયા પાતાળ લગીને ઉદા નાખેલા છે. સૂર્ય ચંદ્ર તપશે ત્યાં લગીને સ્વામિનારાયણ સંપ્રદાય દિગંતની અંદર જય જયકાર થશે. સ્વામિનારાયણ વિજય તેત રામ. બરાબર, સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વામિનારાયણ નામનો વિજય જ થાય છે. સ્વામિનારાયણ નામથી બધું જ તરી જાય. જેમ રામ નામે પથ્થર તૈરા તેમ સ્વામિનારાયણ નામથી જોઈએ આપણે
તો જે સંપ્રદાયથી બહિર્મુખ થયેલી એ બધી સંસ્થા તે પણ 1500 જેટલા શિખરબંધ મંદિર બનાવે છે, ગગનચુંબી મંદિરો. અને દરેક સ્વામિનારાયણ સંસ્થા મૂળ હોય કે પછી સંપ્રદાયમાંથી જુદી પડેલી હોય, પણ એના જે સામાજિક કાર્ય આપણે જોઈએ તો અદ્ભુત છે. એવા કાર્યો કોઈ પણ કરી શકે તેવા નથી. એટલે આ લોકોને પેટમાં ટીલ રેડાય છે, બરાબર. મુખ્ય કારણ આવ્યું છે વડતાલની અંદર જઈએ તો કોઈ નાત જાત ભેદ વગર મફત કોઈ કાઉન્ટર જ નથી ત્યાં કે કાંઈ પૈસા ક્યાં તે ટ્રીટમેન્ટ થાય, ઓપરેશન થાય છે. વડતાલની અંદર પણ એમને પ્રસાદ મફતમાં અપાય છે, બરાબર. પછી સારંગપુરની વાત કરી, ગઢડામાં તમે જાઓ, કોઈ પણ જગ્યાએ જૂનાગઢમાં જાઓ, પણ આ લોકો જે એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અન્ન વિચાયની આપણે આગળ વાત કરી કે કોઈની કદાચ વ્યવસ્થા જાળવવા માટે વડતાલની અંદર એમને મફતમાં તો લક્ષ્મીનારાયણનો પ્રસાદ આપવામાં આવે જ છે, પણ કદાચ કોઈને સુવિધા જોઈતી હોય તો 25 અને 50 રૂપિયા પણ લેવામાં આવે છે. એ બી મેં તમને વાત કરી આગળના એક વિડીયોની અંદર. પણ એ 25 અને 50 વાળું બી ભોજન તમે પ્રસાદ તમે બહાર લેવા જાઓ કે 25-50માં નો એની તમે છાતી ઠોકીને કોઈ વેપાર થતો જ નથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. ફક્ત ને ફક્ત હરિભક્તોની સુવિધા જાળવવા માટે આ બધું આ થોડું આયોજન એ લોકો કરે છે કે જેથી કરીને હરિભક્તો સહેજે આવે, અહીં આવીને ભજન કરે, બરાબર. અને સાચી વસ્તુ ઓળખાય ને ભગવાનમાં એનું જોડાણ થાય અને સનાતન ધર્મનો જય જયકાર થાય. એ જ બધી પ્રવૃત્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની થઈ હતી. એ આ લોકો ખમી શકતા નથી, બરાબર. એટલે આવા વાહિયાત એ કરે છે. ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર જ થશે. એના સંતોની જે બધી સેવા રીતિ છે એ સારંગપુરની અંદર આપણે જોઈએ તો સારંગપુરની અંદર કેટલો મોટો વિકાસ થયો હાલની અંદર. એની સેવા રીતિ તમે જુઓ, કેવી સરસ ભગવાનની સેવા કરે છે તાના. અને રામકથામાં આટલા માણસો આવે છે, બરાબર. જે હનુમાન ચાલીસાનો ત્યાં કંઈ બીજો પ્રચાર તો થતો જ નથી. હનુમાન ચાલીસા આદિક આ લોકો એમ કે અંદર સ્વામિનારાયણ બસ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સનાતન જ આવે, બીજું કશું છે જ નહીં. સ્વામિનારાયણ ભગવાન પોતાના ઘરનું એક વચન પણ બોલ્યા નથી. ભગવાન શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી જો, સત્સંગી જીવન કે વચનામૃત જો, એની અંદર ભગવાન સ્વામિનારાયણ જે ઉપદેશ કરેલો છે તે સનાતન વૈદિક જ છે ભાઈ. કોઈ ભગવાન પોતાના ઘરનું લાવ્યા જ નથી. આ લોકોએ ફક્ત નિંદા કરવી છે, બરાબર. કોઈ ભણેલો હોશિયાર માણસ હોય, કોઈ બી ભગવાનના વચન તમે તપાસજો, સમગ્ર તપાસ કરશો તો વૈદિક સનાતન એમાંથી લીધેલા છે. કોઈ પણ ભગવાન વેદ વ્યાસના સિદ્ધાંત સિવાય ભગવાન શ્રીજી મહારાજે વાત કરી નથી. એટલે તો ભગવાન સ્વામિનારાયણનું નામ વ્યાસ સિદ્ધાંત બોધાકાએ નામ પાડેલું છે. એટલે આવા કંઈ ફતવા બહાર પાડવાથી કે આવા ઓડિયો વિડીયો બહાર પાડવાથી સ્વામિનારાયણ સંપ્રદાયને હાનિ નથી થતી, બરાબર. સૂર્ય ઉપર તમે ધૂળ નાખશો તો તમારા ઉપર આવવાની છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સ્પષ્ટ કરેલું કે જેટલા દોષ ભગવાનની અંદર પરશો, બરાબર, એટલા તમારી અંદર જ આવશે. એટલે મહેરબાની કરીને આ સંપ્રદાયને ટાર્ગેટ કરવાનું બંધ કરી દેખો, બરાબર. તમારે જે પેટમાં દુખતું હોય કે ખુલ્લેઆમ બોલો, બાકી આવી રીતે ખોટી રીતે વિડીયો બનાવીને આ કરવાથી તમને જડબાતોડ જવાબ મળશે, શાસ્ત્ર આધારે મળશે, બરાબર. કારણ કે તમારા બધા આવા આક્ષેપથી કંઈ સંપ્રદાયવાળા કંઈ એમ તમારી અંદર કે આ સંપ્રદાયમાંથી બધા લોકો અહીં કે ધીરે ધીરે કરતા કે અમારા સંપ્રદાયની અંદર આવી જાય ને અમારા સંપ્રદાય એમ સંપ્રદાયનો વિકાસ ન થાય. સંપ્રદાયનો વિકાસ કરવો હોય તો પહેલાં તમારે કટિબદ્ધ થવું પડે. નીકળો, જાઓ, તડકા તાપ ધૂપની અંદર સહાય થાવ. આજે કોરોના જેવા કાળની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા પોતાના જીવના જોખમ ન નાખીને દરેકની અંદર ટિફિનો પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. અત્યારે જોઈએ તો ઉનાળાની અંદર પણ પોતે ચંપલ વિતરણ કરે, ઠંડીની અંદર ઢાબળા વિતરણ કરે છે, ગરીબોને ખવડાવે છે. આ પ્રવૃત્તિ તો તમે જો ચારે બાજુ કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયની તમે પ્રવૃત્તિ જો, જ્યારે ભૂકંપ હોય ત્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું આગવું સ્થાન હોય છે, વાવાઝોડું હોય ત્યારે પણ કીટો આપવામાં ભગવાન સ્વામિનારાયણના સંતો, આચાર્યશ્રીઓ, લાલજીશ્રીઓ પહોંચી જાય છે. શાકોત્સવના નિમિત્તે કોઈ પણ નાત જાતના ભેદ વગર લાખો માણસો જમે છે, બરાબર. આપણે જીવતું જાગતું ઉદાહરણ આપણે જોઈએ તો સુરત આદિની અંદર જોઈએ છે. કોઈને પણ ભગવાનના પ્રસાદના નિમિત્ત બનાવીને કેમ ભગવાનમાં જોડવા, એ જ મુખ્ય તાત્પર્ય છે. આટલું બધું માણસને બધું ભેગું થાય છે, એ લોકો ખમી શકતા નથી. આ પ્રવચનને બહુ લાંબુ ખેંચવું નથી, બરાબર. એટલે કહેવાનો તાત્પર્ય કે આ આસુરી જીવ છે એ ભગવાનની દરેક ક્રિયાની અંદર આવી છે, દોષ આરોપણ કરે છે. પણ આપણે જે કહેવાતા દેવી જીવ હોય તેણે આ શિશુપાલવાળી કથા ખાસ વાંચવી, જોવી, સાંભળવી. એટલે આપણે એનું સ્પષ્ટ રીતે ખબર પડી જાય કે આસુરી જીવનું કામ આ જ હોય ને દેવી જીવનું કામ શું હોય છે કે ભગવાનના જે ગુણગાન હોય, લીલા ચરિત્ર હોય તેને આપણે નિરંતર સંભાળીએ તો અંત સમયે આપણે ભગવાન લેવા આવે, બરાબર. ભગવાનની દરેક ક્રિયા જે છે તે કલ્યાણકારી જ છે.
એટલે આ લોકો ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત સંપ્રદાય તેનો ઉત્કૃષ્ટ સહન કરી શકતા નથી. નંદ સંતોનો લખેલા બધું સહન કરી શકતા નથી. જે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને ગાળો ભાંડે બરાબર આ લોકો પાખંડ કરે છે. એ લોકોને કંઈ જાહેરમાં આવો તમને ખબર પડે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી કોણ હતા. ગોપાળાનંદ સ્વામીએ તો પ્રસ્થાન ચતુષ્ટય ઉપર ભાષ્ય કર્યું સંસ્કૃતની અંદર. કહેવાતા ઉપનિષદો, વ્યાસસૂત્ર, ભગવદ્ ગીતા, ભાગવત આની ઉપર સંસ્કૃતની અંદર ટીકા કરેલી છે. જે મોટા મોટા આચાર્યો જે કરે છે એવા આચાર્ય લેવલનું કામ એણે ગોપાળાનંદ સ્વામીએ કર્યું. મુક્તાનંદ સ્વામીએ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય કર્યો. વ્યાસસૂત્ર જોઈએ, ભગવદ્ ગીતા જોઈએ કે ભાગવતના અમુક જે બધા સ્કંદો ઉપર એણે ટીકા કરેલી છે. આવા જે નિર્દોષ સંતો તેને તમે ગાળો ભાંડો છો, તમને ભગવાન ક્યારે પણ માફ નહીં કરે. બરાબર હનુમાન દાદાને આવી રીતે તમે બોલો છો, સ્વામિનારાયણ ભગવાને પધર દેવની અંદર તમે આવી બધી વાતો કરો છો. આ તો બહુ હદ થઈ ગઈ. બરાબર પાણી માથા ઉપરથી વહે છે. આનો અંજામ તમારા ટૂંક સમયમાં ભગવાન આપશે તમને ફળ. તેમાં દાદા તો જરૂરથી આપશે. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવની જય હો, જય હો, જય હો.